છોટાઉદેપુરમાં પ્રાયોજનના વહીવટીદાર કલ્પેશ શર્માના અધ્યક્ષસ્થાને બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। સમગ્ર શિક્ષા અને એલિમ્બિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનો એનાયત કરવામાં આવ્યા। આ પ્રસંગે પ્રાયોજનના વહીવટીદારે જણાવ્યું કે દિવ્યાંગ બાળકો શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે સરકારની પ્રાથમિકતા છે। કાર્યક્રમમાં ટ્રાઇસિકલ, હિયરિંગ એઇડ, વ્હીલચેર અને સ્માર્ટ કેન જેવા આધુનિક સાધનોનું વિતરણ કરી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાઇસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી। આ કાર્યક્રમમાં પ્રાયોજનના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ